વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોશું દ્વિતીય પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 8 સમાજ વિભાગે 1-2 વાક્યમાં ઉત્તર લખો. ચેપ્ટર 5 વિભાગે પહેલું, ગાંધીજીભાઈના શિક્ષણને કેવું બનાવવા ઈચ્છતા હતા? તેનો જવાબ છે ગાંધીજીભાઈના શિક્ષણને સ્વાશ્રયી અને વ્યવસાયલક્ષી બનાવવા ઈચ્છતા હતા. બીજું, દુર્ગારામ મહેતાએ કઈ સંસ્થાની સ્થાપના કરી? તેનો જવાબ છે દુર્ગારામ મહેતાએ ઈસવીસન 1844માં સુરતમાં માનવ ધર્મ સભા નામની સંસ્થાની સ્થાપના કરી. ત્રીજું, રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ કેવું હોવું જોઈએ? તેનો જવાબ છે રવિન્દ્રનાથ ટાગોરના મતે શિક્ષણ બાળકનો સર્જનાત્મક વિકાસ કરી શકે તેમજ બાળકની કલ્પના શક્તિ અને કુતૂહલ વૃત્તિનો વિકાસ કરી શકે તેવું હોવું જોઈએ. ચોથું, ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ કોણે સ્થાપી? તેનો જવાબ છે એલેક્ઝાન્ડર ફ્રાન્સ ડફ નામના ખ્રિસ્તી પાદરીએ ભારતમાં પાશ્ચાત્ય શિક્ષણ આપતી શાળાઓ સ્થાપી. ચેપ્ટર 6 વિભાગે પહેલો સવાલ, બાળ ગંગાધર ટિળકે કઈ ઘોષણા કરી હતી? તેનો જવાબ છે બાળ ગંગાધર ટિળકે ઘોષણા કરી હતી કે સ્વરાજ્ય મારો જન્મસિદ્ધ અધિકાર છે અને હું તેને લઈને જ જંપીશ. બીજો સવાલ, ગાંધીજી ક્યારે અને ક્યાંથી ભારત પરત ફર્યા? ગાંધીજી ઈસવીસન 1915માં દક્ષિણ આફ્રિકાથી ભારત ફર્યા. ત્રીજું, ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા કોણ હતા? તેનો જવાબ છે ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિના પ્રથમ પ્રણેતા વાસુદેવ બળવંત ફડકે હતા. ચોથું, મળાવવાદી નેતાઓમાં કયા કયા નેતાઓનો સમાવેશ થયો હતો? તેનો જવાબ છે દાદાભાઈ નવરોજી, ગોપાલકૃષ્ણ ગોખલે, ફિરોઝશાહ મહેતા, સુરેન્દ્રનાથ બેનર્જી અને જસ્ટિન રાંડેનો સમાવેશ થાય છે. ચેપ્ટર 7 વિભાગે પહેલો સવાલ, વડોદરામાં કલાભવનની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? તેનો જવાબ છે કલાભવનની સ્થાપના મહારાજા સયાજીરાવ ગાયકવાડ દ્વારા કરવામાં આવી હતી. બીજું, ગુજરાતમાં કઈ શૈલીના ચિત્રો વિશેષ મળી આવ્યા છે? ગુજરાતમાં ચાલ, જૈન અને રાજપૂત શૈલીના ચિત્રો મળી આવ્યા છે. ત્રીજું, ભારતમાં નામાંકિત ચિત્રકારો કયા કયા છે? તેનો જવાબ છે રાજા રવિ વર્મા, અવિન્દ્રનાથ ટાગોર, નંદલાલ બોઝ, જામિની રોય અને અમૃતા શેરગિલ જેવા અનેક નામાંકિત ચિત્રકારો છે. ચોથું, ચિત્રકલાનો પ્રસાર કરવા અવિન્દ્રનાથે કઈ સંસ્થા સ્થાપી? તેનો જવાબ છે ચિત્રકલાનો પ્રસાર કરવા અવિન્દ્રનાથે કલાભવનની સ્થાપના સ્થાપી. ચેપ્ટર 8 વિભાગે પહેલો સવાલ, ભારત દેશ આઝાદ થયો તે સમયે દેશની સૌથી મોટી સમસ્યા કઈ હતી? ભારત પાકિસ્તાન વિભાજનના કારણે સર્જાયેલી નિરાશ્રિતોની સમસ્યા. બીજું, જૂનાગઢનું ભારતીય સંઘમાં વિલીનીકરણ કેવી રીતે થયું? તેનો જવાબ છે જૂનાગઢનું ભારતીય સંઘ લોકમત દ્વારા થયું. ત્રીજું, ગુજરાત રાજ્યની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તેનો જવાબ છે ગુજરાત રાજ્યની સ્થાપના 1 મે 1960 થઈ. ચોથું, ભારતે કયા ક્ષેત્રે વિકસિત દેશોની બરાબરી કરી શકે એવી સિદ્ધિ મેળવી છે? અણુ ઉર્જા અને અવકાશ સંશોધનની સિદ્ધિ મેળવી છે. ચેપ્ટર 12 વિભાગે પહેલો સવાલ, કયા મુખ્ય પરિબળો છે જે ઉદ્યોગનું સ્થાનીકરણ પર અસર પડે છે? તેનો જવાબ છે ઉદ્યોગના સ્થાનીકરણ પર અસર કરતા મુખ્ય પરિબળો કાચો માલ, જમીન, પાણી, વીજળી, મૂડી, પરિવહન અને બજારની ઉપલબ્ધતા છે. બીજું, કુદરતી રેસા શામાંથી મેળવવામાં આવે છે? તેનો જવાબ છે કુદરતી રેસા વનસ્પતિ અને પ્રાણીઓમાંથી મેળવવામાં આવે છે. ઉદાહરણ તરીકે કપાસ અને શણ વનસ્પતિમાંથી જ્યારે ઊન અને રેશમ પ્રાણીઓમાંથી મેળવાય છે. ત્રીજું, માહિતી તકનીકી ઉદ્યોગના ધરીરૂપે મુખ્ય સ્થળો કયા કયા છે? તેનો જવાબ છે માહિતી તકનીકીના ઉદ્યોગના ધરીરૂપ મુખ્ય સ્વરૂપો બેંગલુરુ, મુંબઈ, ચેન્નઈ, ગુરુગ્રામ અને હૈદરાબાદ છે. આ ઉપરાંત કેલિફોર્નિયામાં સિલિકોન વેલી અને જાપાનમાં ટોક્યો પણ વૈશ્વિક સ્તરે મુખ્ય સ્થળો છે. ચોથું, વિશ્વના મુખ્ય ઉદ્યોગો કયા કયા છે? તેનો જવાબ છે વિશ્વના મુખ્ય ઉદ્યોગો લોખંડ પોલાદ ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ અને માહિતી તકનીકી ઉદ્યોગનો સમાવેશ થાય છે. ચેપ્ટર 13 વિભાગે
પહેલો સવાલ, ક્ષેત્રફળની દ્રષ્ટિએ ભારતનું સૌથી મોટું રાજ્ય કયું છે? અહીં દેશની આશરે કેટલા ટકા વસ્તી વસવાટ કરે છે? તેનો જવાબ છે ક્ષેત્રફળની દ્રષ્ટિએ રાજસ્થાન ભારતનું સૌથી મોટું રાજ્ય છે. અહીં દેશની વસ્તીના આશરે ફક્ત 5.66% વસ્તી વસવાટ કરે છે. બીજું, ભારતમાં સૌથી વધારે વસ્તી ગીચતા ધરાવતા 5 રાજ્યો જણાવો. તેમાં ભારતમાં સૌથી વધારે પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ અને હરિયાણા છે. ત્રીજું, ભારતમાં પુરુષો કરતાં વધારે સ્ત્રીઓ ધરાવતા 5 રાજ્યો જણાવો. તેમાં પહેલું કેરળ, તમિલનાડુ, આંધ્રપ્રદેશ, મણિપુર અને છત્તીસગઢ છે. ચોથું, માનવી હંમેશા મેદાની વિસ્તારમાં રહેવાનું શા માટે પસંદ કરે છે? તેનો જવાબ છે મેદાની વિસ્તારો ખેતી, ઉદ્યોગ અને સેવાની પ્રવૃત્તિઓ માટે ખૂબ ઉપયોગી હોય છે. આથી માનવી હંમેશા મેદાની વિસ્તારમાં રહેવાનું પસંદ કરે છે. ચેપ્ટર 14 વિભાગ એ. પહેલો સવાલ, આગાહી ન કરી શકાય એવી કુદરતી આપત્તિઓ કઈ કઈ છે? તેનો જવાબ છે આગાહી ન કરી શકાય તેવી કુદરતી આપત્તિઓ આ પ્રમાણે છે. પહેલું ભૂકંપ, બીજું જ્વાળામુખી, ત્રીજું દાવાનળ અને ચોથું ભૂસ્ખલન. બીજું, દાવાનળ કોને કહેવાય? તેનો જવાબ છે જંગલો કે ઘાસભૂમિના વિસ્તારમાં ફેલાતી ભયાનક અને વિનાશકારી આગને દાવાનળ કહેવાય. ત્રીજું, કયા કારણે રણતીડ ખાઉધરા તીડ તરીકે ઓળખાય છે? તેનો જવાબ છે પોતાના વજન જેટલું ખાવાની ટેવને કારણે રણતીડ ખાઉધરા તીડ તરીકે ઓળખાય છે. ચોથું, ભારતમાં તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો કયા કયા છે? તેનો જવાબ છે ભારતમાં ગુજરાત અને રાજસ્થાન તીડથી અસર પામનારા મુખ્ય રાજ્યો છે. ચેપ્ટર 17 વિભાગ એ. પહેલો સવાલ, દીવાની દાવા કોને કહેવાય છે? તેનો જવાબ છે મકાન, જમીન કે અન્ય સંપત્તિના હક અંગેના દાવા દીવાની દાવા કહેવાય છે. બીજું, દરેક જિલ્લામાં કઈ કઈ અદાલત હોય છે? તેનો જવાબ છે દરેક જિલ્લામાં દીવાની અદાલત અને ફોજદારી અદાલત હોય છે. ત્રીજું, સેશન ન્યાયાધીશ કોને કહેવાય છે? સેશન ન્યાયાધીશ એ જિલ્લાની સર્વોચ્ચ ફોજદારી અદાલતના મુખ્ય ન્યાયાધીશ હોય છે. ચોથું, ન્યાયની દેવીનું પ્રતીક શું સૂચવે છે? ન્યાયની દેવીનું પ્રતીક સૂચવે છે કે ગમો અણગમો રાખ્યા વિના અને પક્ષપાત વગર ન્યાય આપવામાં આવશે તેમજ ગુનો સાબિત થાય તો ગુનેગારને ચોક્કસ સજા આપવામાં આવશે. ચેપ્ટર 18 વિભાગ એ. પહેલું, સામાજિક ન્યાય શા માટે છે? તેનો જવાબ છે સામાજિક ન્યાય એ સમાજની દરેક વ્યક્તિ માટે સ્વતંત્રતા સુનિશ્ચિત કરવા, સમાનતા પૂરી પાડવા અને વ્યક્તિગત હકોની જાળવણી કરવા માટે છે. બીજું, સમાજનો વિકાસ સાથી રૂંધાય છે? તેનો જવાબ છે સમાજમાં રૂઢ થયેલી માન્યતાઓને કારણે લોકો નવી બાબતો કે પરિવર્તનોને સ્વીકારવામાં દુર્લભ સેવે છે. આથી સમાજનો વિકાસ રૂંધાય છે. ત્રીજું, સામાજિક અસમાનતાની પરિસ્થિતિ એટલે શું? તેનો જવાબ છે સામાજિક અસમાનતાની પરિસ્થિતિ એટલે સમાજમાં લોકો વચ્ચે સંસાધનો અને તકોનું અસમાન વિતરણ. ચોથું, આપણા દેશમાં કઈ કઈ બાબતોમાં સામાજિક અસમાનતાઓ જોવા મળે છે? તેનો જવાબ છે ભારતમાં સામાજિક અસમાનતાઓ મુખ્યત્વે જાતિ, ધર્મ, લિંગ અને આર્થિક સ્તર જેવી બાબતોમાં જોવા મળે છે. આ અસમાનતાઓ શિક્ષણ, રોજગારી તકો, આરોગ્ય સેવાઓ અને રાજકીય ભાગીદારી જેવા ક્ષેત્રોમાં સ્પષ્ટપણે દેખાય છે. ચેપ્ટર 19 વિભાગ એ. તેમાં પહેલો સવાલ, કૃષિ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિનો શો ફાળો છે? તેનો જવાબ છે ખેતીના સ્તરને સુધારવા માટે અને ખેડૂતોને માર્ગદર્શન આપવા માટે કૃષિ ક્ષેત્રે સહકારી પ્રવૃત્તિએ નોંધપાત્ર ફાળો આપ્યો છે. બીજું, ઉદ્યોગો મોટાભાગે કયા વિકસતા હોય છે? તેનો જવાબ છે પરિવહન સુવિધા, કાચા માલની પ્રાપ્તિ, સંચાલન શક્તિના ઉપકરણો વગેરેની સગવડો જ્યાં મળતી હોય ત્યાં ઉદ્યોગો મોટાભાગે વિકસતા હોય છે. ત્રીજું, આરોગ્યની સારવારના અભાવે કઈ ઘટનાઓ જોવા મળે છે? તેનો જવાબ છે આરોગ્યની સારવારના અભાવે જન્મજાત બાળકો અને પ્રસૂતાઓના મૃત્યુઓની ઘટના જોવા મળે છે. ચોથું, સરકાર વિવિધ કર ઉઘરાવીને શા માટે આવક ઊભી કરે છે? તેનો જવાબ છે દેશના બધા નાગરિકોનું જીવન ધોરણ ઊંચું આવે તેમજ તેમને પ્રાથમિક સુવિધાઓ મળી રહે તે માટે સરકારને ઘણા નાણાં ખર્ચવા પડે છે. ખર્ચ માટે નાણાં એકઠા કરવા માટે સરકાર વિવિધ કર ઉઘરાવીને આવક ઊભી કરે છે. થેન્ક યુ. આ વિડીયોને લાઈક કરો તથા શેર કરો તેમજ આપણી ચેનલમાં ધોરણ 8 વિકાસનું સંપૂર્ણ સોલ્યુશન મુકાઈ ગયું છે તો એપ્લિકેશન ડાઉનલોડ કરો અને
ચેનલ સબસ્ક્રાઈબ કરો. વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે.